જામનગરના નવરાત્રી આયોજન સાથે સંકળાયેલા સંજય ચેતરિયા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી ગઈ છે। આ નવી ફરિયાદ સાથે તેમની સામે નોંધાયેલી પોલીસ ફરિયાદોની સંખ્યા હવે 5 પર પહોંચી છે। અગાઉના કેસમાં તેમની ધરપકડ કરીને પોલીસ રિમાન્ડ પર પૂછપરછ ચાલી રહી છે। ત્યારે હવે હાપા માર્કેટિંગ યાર્ડના એક વેપારીએ ધમકી આપી લાખો રૂપિયા પડાવી લીધાનો ગંભીર આક્ષેપ કરતા પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવી છે। પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ મૂળ મીઠાપુરના વતની અને હાલ જામનગરના રંજીત સાગર રોડ પટેલ પાર્ક શેરી નંબર 7 ખાતે રહેતા તેમજ હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપાર કરતા નયન સુરેશભાઈ ભાયાણીએ સંજય ચેતરિયા, દીપકભાઈ અને તપાસમાં ખુલતા અન્ય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ મુજબ 29 એપ્રિલ 2026ના રોજ સવારે આશરે 10 વાગ્યાના સમયે હાપા વેરહાઉસ પાછળ આવેલા શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટના પ્લોટ નંબર 27 સ્થિત તેમના ગોડાઉન પર આરોપીઓ પહોંચ્યા હતા। ત્યાં બોલેરો વાહનમાં ભરેલા સસ્તા અનાજના ઘઉંનો વિડીયો ઉતારી પુરવઠા વિભાગમાં પકડાવી દેવાની તેમજ તે વિડીયો સનાતન સત્ય સમાચાર નામની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરીને વેપાર ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે વેપાર ચાલુ રાખવો હોય તો પૈસા આપવા પડશે તેવી માંગણી કરવામાં આવી હતી। મોબાઈલ ફોન અને વોટ્સએપ કોલ મારફતે સતત ધમકીઓ આપવામાં આવી હતી તેમજ બદનામ કરવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપ છે। ફરિયાદીનો વધુ આક્ષેપ છે કે સંજય ચેતરિયાએ તેમને મૃત્યુનો ભય બતાવી પોતાના સાથીદાર દીપકભાઈને મોકલી બળજબરીપૂર્વક 3 લાખ રૂપિયા પડાવ્યા હતા। ત્યારબાદ વધુ 2 લાખ રૂપિયાની માંગણી કરીને સતત ધમકી આપવામાં આવતી રહી હતી। ફરિયાદ મુજબ આ સમગ્ર કૃત્ય પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યું હતું। આ ફરિયાદના આધારે પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને પંચકોશી એના પીઆઈ એમ.એન. શેખ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે સંજય ચેતરિયા સામે આ પહેલા સિટી એ, સિટી બી અને પંચકોશી બી પોલીસ સ્ટેશનોમાં મળી કુલ 4 ફરિયાદો નોંધાઈ ચૂકી છે। તે પૈકીના એક કેસમાં પંચકોશી બી પોલીસે તેમની ધરપકડ કરીને રિમાન્ડ પર લઈ પૂછપરછ શરૂ કરી છે। હવે પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ નવી ફરિયાદ સાથે સંજય ચેતરિયા સામે નોંધાયેલી ફરિયાદોની સંખ્યા 5 થઈ ગઈ છે। આ સમગ્ર પ્રકરણને લઈને શહેરમાં ભારે ચર્ચા જાગી છે, જ્યારે પોલીસ તમામ ફરિયાદોના આધારે પુરાવા એકત્ર કરી વધુ તપાસ આગળ ધપાવી રહી છે।